मारे शांति करण जग भरा मारे घरा घराए घोगा एथी नमये मां नारायण मारे विश्वाय रूप वैरा मृत्युंजय महादेव त्राहि माम शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने देवी दीगण अनमाडे तो पाधरिये जो होय पादरा पण एमा होय जो कोई दिन के खर्चना वेला जीवर बड़ी माया खोल ले खेलवा तोला बाल ने मावरे कर छोड़ माँ तू जो माया समाधि अहिया तलगा जाड़ा आंगणो छे पवित्र भूमि जा समाधि पूज्य तलगा जाड़ा एटले महापुरुष महापुंज घणी वार कहूं भगवान केवा होय भजन कोने कहेवाय ए जोवुं होय तो एक वार तलगा जड़ा मोरारी बापूना दर्शन करवा વધારે तो मर्यादा पुरुषोत्तम भगवान राघवनी कथाना गुणगान गाय पूज्य मोरारी बापू ने आ जंगल भूमि तलगा जड़ा एमा बापू पण दिवसे अहींया આવ્યા था हूँ तो एम कहूँ आवा महापुरुष जेनी घरे पगला पाड़े भरतभाई घर भागशाળી बहू एवा साधुना पगला पड़े साधु ब्राह्मण अपने आंगणे आवे इथी आपड़ा बीजा भाग न हो एवा अहींया पूज्य मोरारी बापू आव्या समाधिए आवी 1 कलाक पण बापू बैठा अने पोपट दादानुं केवुं भजन हशे एमनी पाछळ एमनो आखो परिवार जो जलमीए गमे क्या जलमीए ए जलम में हारे लेना देना नहीं आपणे कई भगवा पेरी तो ज भजन थाय एवुं नथी सादा कपड़ा में केटला साधु होय छे साहेब सादा कपड़ा में केटला साधु होय एवा पोपट दादा ने समाधि पूज्य बापू अहींया 1 कलाक बैठा अने एमनी समाधि कबीर कहे कमाल को 2 बाता सीख ले कर साहेब की बंदगी वर भूख्या के अनुभव बापू यमुना साखी गाई ने कबीरा कुआ एक है पनिहारी ने बर्तन में नारे पानी सब में एवा विनु बापुए खूब सारी गणपति वंदना अने खूब
ખૂબ સારા આપણને ભજનોથી લહેર કરાવે એમને તાળીઓના ગગડાટથી વધાવી બહુ સારું નામ વર્ષોથી આપણે જેની પહેલી ભજનો સાંભળતા એવા મારા ગામમાં પણ વિનુ બાપુ ખૂબ આવેલા. પ્રભુદાસ બાપુ નાનો હતો ત્યારે મારા ગામમાં ખૂબ ભજનો કર્યા. પ્રભુદાસ બાપુ આજ અહીં બેઠા છે એટલે અમને ગૌરવ થાય તાળીઓના ગગડાટથી. એવા ખાસ મારા સ્નેહી મિત્ર અમારે મવાથી ગૌશાળા ભરતભાઈ, એવા પૂજ્ય અમારે અમદાવાદથી શ્યામદાદાએ પણ દિવસે પણ અહીંયા ધર્મસભામાં હતા, જેમને ઘેરે 40 વર્ષ થયા. સાહેબ અગ્નિ ચાલુ છે, એના ઘરે 40 વર્ષ થયા. અહીંયા અમારા શ્યામદાદા બેઠા છે, તાળીઓ વધાવો. એટલે જ બાપુએ કીધું હતું ને અગ્નિહુતિ બ્રાહ્મણ છે, 24 કલાક અગ્નિ ચાલુ હોય. અગ્નિહુતિ બ્રાહ્મણ એમના પિતાજીનું તો બહુ મોટું નામ છે. પૂજ્ય આપણા મોદી સાહેબને પણ યોગા કરાવે એમના પિતાજી હતા ગાંધીનગર. તો બહુ એમનું સારું નામ. એ અહીંયા પધાર્યા. અમારે બાપુ પણ ઠેઠ દરિયાને કાંઠે આશ્રમ ત્યાંથી અહીંયા બાપુ પણ પધાર્યા છે. એમને તાળી વધાય. અમારા બગડેશ્વરના પૂજારી અને સાધુ સમાજના મહંત એવા પૂજ્ય સરજુગીરી બાપુ અહીંયા પધાર્યા છે. અહીંયા અમારા માસ્તર સાહેબે ખૂબ સારું સંચાલન કર્યું, એમને તાળીઓથી વધાવો ખૂબ દિવસે. અને બહુ સારા ભજની અમારા વલ્લભભાઈ અહીંયા પધાર્યા છે, એમને તાળીઓથી વધાવો. ભાઈ યોગેશ બારોટને તાળીઓથી વધાવો. બહુ નાની ઉંમરમાં સારું ગાય. બેન પણ અહીંયા છે, સેજલબેન, એમને પણ તાળીઓના ગગડાટથી વધાવો. બહુ સારા આપણને અહીંયા ભજનોથી. ભરતભાઈ ભલે આપણે થોડાક બેઠા પણ માણસ બેઠા એની મજા છે. અને બીજી વાત એ કહું, કાંઈ પબ્લિક હોય તો જ પ્રોગ્રામ થાય. કાલ રાતે પ્રોગ્રામ હતો, પબ્લિક બહુ હતું, માણસ ઓછા હતા. માણસ બેઠા છે એટલે અહીંયા ઘરનો ડાયરો છે. અહીંયા કાંઈ પ્રોગ્રામ કરવા આવી વિનુ બાપુએ કીધું એમ કાંઈ કોઈ વસ્તુ નહીં. એક આવા મહાપુરુષોની ધરતીમાં આવો ને ધૂળે જો માથા ઉપર ચડી જાય તો આપણા ભાગ્યો ખોલી નાખતી હોય છે. કોકનું ભજન કાંઈક અસર કરી જતું હોય. હું ઘણીવાર બોલ્યો છું, આજ કહું કે સાંભળી લેજો, પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણો ફેરફાર ન હોય છે. પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, હોય જ નહીં પણ થોડો ઘણો ફેરફાર હોય. અને તમે તો ભાગશાળી છો સાહેબ કે આ કળી કાળમાં મોરારી બાપુ જેવા સંત આ ધરતીમાં જન્મ, આથી આપણા ભાગ ક્યાં હોય છે. અને બીજી વાત એ કહું, નજીકના હોય ને એટલે આપણે ઓળખી નહીં. હા, હું જો અહીંયા આખ્યાન રમવા આવ્યો ને તો શું કે કોજ્યાથી નાજા ભાઈ, કારણ કે ઓળખે ને. પણ જો કોઈ ઉત્તર ગુજરાતમાં લઈ અહીંયા આવ્યું હોય તો આપણે શું કહેવું, રામાપીર એમ લાગે હો ભાઈ, કારણ કે એનું નામ નથી આવડતું. નજીકના છે એટલે અહીંયા સમાધિ છે પોપટ દાદાની, પણ આપણી નજીક છે એટલે આપણે ઓળખી નહીં એટલી સાહેબ. પણ બીજું બાપુ છે આપણી નજીક. બસ આવા મહાપુરુષનું ભજન જેટલું હોય અને અહીંયા ભજન થતું હોય, અને એટલે અમારા કવિની એક કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરો કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો એ રામ રામ ભજતા તમે કોક તો કરો. અમારા લાલુ ઉસ્તાદ, મારો ગિરીશભાઈ, એમને બધાને બહુ સારું નામ છે. મારા ડેલી હનુમાનજી મહારાજ, પ્રભુદાવાના દીકરા, મારા ભાઈ, અને બધાને તાળીઓથી વધાવવા કરતા. અને સાઉન્ડ પણ બહુ સારું છે, એમને પણ તાળીઓથી વધાવો. એક સાઉન્ડ અને શૂટિંગ તો જીતુભાઈનું ઘરનું છે, એને તાળીઓથી વધાવો.
સાંભળી લેજો ભગવાન કૃષ્ણ અર્જુન કહે છે કે વાલા હું તને ઓળખી ન શક્યો, હું તો તને સારથી તરીકે જોઈ શક્યો, તું ભગવાન હતો એ ન ઓળખી શક્યો. અર્જુન જો કહેતો એમ અર્જુન જો ધોખો ખાઈ જતો હોય ઓળખવા, તો આપણી શું તાકાત છે કે આપણે કોઈને ઓળખી શકીએ? જા ભજન છે એના ભગવાન છે. હું ઘણી વાર કહું ને કે ભાઈ આપણે સંતાનોને રૂપિયા ન જો ને તો મુબારક છે, પણ આવા સંસ્કાર દેતા જજો જેથી કરીને આવા ભજનો કરે, આવા ઉત્સવો કરે. શું કામ? થોડા ઘણા સંસ્કારો હશે તો વાંધો નહીં આવે. નાના માણાના ઝૂંપડે જાઓ, એના છોકરા ગોદડા પાથરી દે, ખાટલા પાથરી દે, દૂધના વાટકા લઈ આવે. અને એટલે આપણે આપા ભાઈ કાળાભાઈ ની કવિતા છે, એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, આશરો એનો આવશે નાનો, આભજવ્યો આવતા, પણ અંગ ભલે નહીં ઉજળાય ના, પણ અંગ ભલે નહીં ઉજળાય ના, દિલ જોજો દરિયા, ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક જાજો, એના મહેમાન થાજો. એના છોકરા ભરે ગોદડા પાથરી દે, ખાટલા પાથરી દે, દૂધના વાટકા લઈ આવે. અને આંગણે જાઓ તો અમારો બાપ આવ્યો, અમારો વિહામો આવ્યો. અને મોટા માણસને આંગણે મહેમાન થઈને આપણને બીડીયું લેવા મેકલે. ભલે ઝૂંપડામાં જીવતો હોય પણ એની પાસે દાતારી તો લબોલબ ભરી છે, એની પાસે પ્રેમ તો લબોલબ ભર્યો છે. જેની પાસે પ્રેમ છે ના પરમાત્મા નજીક છે. આ પોપટ દાદા જીવી ગયા કહેવાય. બાપુએ વિનુ બાપુએ કીધું ને જીવી ગયા કહેવાય એટલું નહીં, પણ પૂજ્ય મોરારી બાપુએ ગંગાજળ એની હસ્તી ઉપર ચડાવ્યું હોય, જ્યાં જીવતર હશે ના ભગવાન હશે. એટલે હું વાત એ કરતો હતો કે કદાચ પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ ભારત વર્ષનો સાધુ બોલે એમાં દાણો ફેરફાર ન હોય શકે. તો ભાઈ કઈ રીતે? હું અહીંયા મવા લક્ષંડી યજ્ઞ હતો, નવે નવદી બાપુ સંચાલનમાં હતો, જેનો બાપુનો પ્રોગ્રામ, ઘણા બધા કલાકારો, નવે નવ દિવસ હું હતો. ત્યારે મેં ધર્મસભામાં વાત કરેલી, મેં કીધું પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર થાય, ભારત વર્ષનો સાધુ બોલે એમાં દાણો ફેરફાર થાય. ભાઈઓને પ્રશ્ન કર્યો કે કેમ એમાં ફેરફાર ન થાય? મેં કીધું સાંભળ મારી વાત. એક ગામડામાં દોનો દંપતી રહે છે, ભગવાનનું ભજન કરે છે, હાથમાં કરતાવ છે, અને બે ઈશ્વરનું ભજન કરતા જાય. શું ભજન કરે? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા, કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા, અસ્મિતાએ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ બોલી બોલીને કડતાળું ખખડાવે છે. એમાં નારદજી બરોબર વીણા લઈ નીકળે છે નારાયણ નારાયણ કરતા. એમાં કોઈએ પૂછ્યું, એ દોનો દંપતી ભજન કરે છે, એ પૂછે છે કે નારદજી તો હા કે તમે તો વૈકુંઠમાં ભગવાન સાથે રહ્યો ને નારદજી? હા. તો નારદજી પરમાત્માને પૂછતા આવજો ને અમારા ભાગમાં સંતાન છે કે નહીં. નારદજી જાય છે, ટૂંકમાં કહું ભગવાન વિષ્ણુને પૂછે છે અને ભગવાન વિષ્ણુ જવાબ આપે કે નારદ એને બેયને કહેજે ભજન કરીને જિંદગી કાઢ નાખે, એના ભાગમાં ભાઈ સંતાન નથી. નારદજી ધરતી ઉપર આવે, દોનો દંપતીને વાત કરે છે. હવે સાંભળજો સાધુ હું કરે ઈ કહું. દોનો દંપતીની વાત કરી કે તમારા ભાગમાં સંતાન નથી અને આ ભાવ ભગવાનનું ભજન કરી અને તમે જીવતર જીવી નાખજો. અહીંયા બરોબર એક સંત નીકળે છે બજારમાં. संत बोले छे कि समड़े की झूपड़ी में आग लगी है, ये कोई बुझावनारो? सामड़ाનું ઝૂંપડું હળગે છે, સમડે કી ઝૂંપડી में आग लगी है, હે કોઈ બુજાવનારો. અને જેને પરમાત્માએ ના પાડી હતી કે દીકરો નહીં થાય ની બાઈએ આપણી ગામડાની ભાષામાં કહું તો કાંકી જેટલો રોટલો આપ્યો. અને સંત એક બટકું ભર્યું, બીજું બટકું ભર્યું, ત્રીજું બટકું જા ભરવા જાય. संतना मोढ़ामाली शब्द निकली हो, मैया तेरे को हाथ लड़काओ. एक मां तारे हाथ दीकरा था. एक पसी एक संतान ने माए जन्म आप्यो અને હાથે હાથ દીકરાને માં રમાડતી હતી. એમાં પાછા નારદજી નીકળ્યા. નારદજીએ કીધું કે માં કોકના દીકરા છે તો કેવા રમાડીને મોટા કરે. કે નારદ આ કોકનાને હાથે હાથ મારા હે કે હાથે હાથ મારા એમ. વૈકુંઠમાં જઈને ભગવાન વિષ્ણુને મળ્યા, કેવા તમે મને હમણાં જ ખોટા બોલો કર્યો. કેમ કે ઓલી જનતાને તમે ના પાડી કે સંતાન નહીં થાય અને એની ઘરે હાથ દીકરા રમે છે. કે નારદ ઈ પ્રશ્નનો જવાબ પછી આપો, પણ મને કાળજામાં બળતરા થાય, કોકનું કાળજું લઈ આવી જાવ. કે કાળજું કોઈ દે કે નારદ જાવ તો ખરા, ધરતી ઉપર એવાય પીડા કાળજા કાઢીને દઈ દેવા વાળા છે. તો આવા રામ સાગર વગાડતા કાળજા કાઢીને આપી દે એવાય આ ધરતી ઉપર જન્મ્યા છે. તણહેરની તળેટીમાં આવે રૂખડીયો સંત બેઠો છે ના આવી નારદજી કીધું પરમાત્માને જોવે છે કોઈ કાળજું દેનારો? કે નારદ આ તો ઈશ્વરે એક કાળજું આપ્યું, પણ હાથ હાથ કાળજા આપ્યા હોત ને તો નારદ કાઢીને આપી દે. મારા પરમાત્માને જોતું હોય તો આમ જા કાળજું આપ્યું. નારદજી લઈને ગયા, ભગવાન ટેસ મેસ થી બેઠા હતા. નારદજીને પૂછ્યું, નારદજી કાળજું મળ્યું? માન માન મળ્યું. એમ હે નારદ તમે મને શું પૂછવા આવ્યા હતા? ગોલી જનેતાને તમે ના પાડી હતી એની ઘરે કે દીકરો નહીં થાય, એની ઘરે હાથ દીકરા રમે. કે નારદ જે કાળજા કાઢીને દે ને એ ધારે તો હાથ દીકરા દઈ શકે, એ મારા કબજામાં નથી. કેમ કે કાળજા કાઢીને દે દીકરા દઈ શકે. નારદ ભાઈ છોડે બીજાને ભાઈ આપે, દીકરા છોડે જગતમાં દીકરા આપે. નકર નારદ તારું કાળજું ચા કુતરા ઢળડી જતા કાઢીને દીધું હોત તો ભાઈ એ તો જાગે છે, ઈ આગે છે. જેને જેને ભજન કર્યા, અરે ભજન કર્યા એને પૂછી લો નરસિંહ મહેતાને ભજન કર્યું સાહેબ, ખરાબ નાખવાની ફેર્યું નથી રહેવા દીધું. હે જેને જેને ભજન કર્યું બોલવા હાસ્ય તો ઠીક છે, અમારા પ્રોગ્રામો હોય ને અમે ખૂબ લહેર કરતા હોય, પણ આજ આ ભૂમિમાં બોલવાનો અવસર મળે એટલે અહીંયા બે શબ્દો કંઈક બોલાય તો મહાપુરુષની સુધી આપણા શબ્દો પહોંચે એવા અમુક અમુક પ્રસંગ મારે અહીં કહેવા છે. અને આ ધરતી એવી છે બાપુ, કવિ દાદે લખ્યું શબ્દ એક શોધો તો સહિતા નીકળે, ખોદીએ કહો તો સરિતા નીકળે. હાવ અલગ તાચીર છે આ ભારતની, મહાભારત વાવો તો ગીતા નીકળે છે. મારો ની આકલું બોલતી હોય એની વચ્ચે યદા યદા ધર્મ જ્ઞાન અને જનક જેવા આવીને હાકે હળતો આ ધરતી માલી સીતા નીકળે, લક્ષ્મણ રેખાઓ વાળે રાવણ બીતા બીતા નીકળે, દત્ત જેવા આવી
અહીંયા ધૂણાને ફૂંકું મારે તો ધૂણાય ધખીતા નીકળે એવી આ ભૂમિ છે. અને વધારે તો શું કહું, પણ એટલું કહું, ઘણી વાર આપણે કહીએ ને કે મચ્છરદાની ઘરમાં બાંધી દઈએ તો આપણા ઘરમાં મચ્છર ન આવે, પણ સારા પુસ્તકો આપણા ઘરમાં રાખો ને તો કળિયુગ કોઈ દી આપણા ઘરમાં પ્રવેશ ન કરે. ઘણા તો ઘણાને એમાં એવું હોય, આપણે કહીએ લાગી જાય ને કે સુધરી જાય, એમાં તો કઈ એવું છે જ નહીં. મતલબ એટલો છે કે જ્યાં ભજનમાં જાવું તો પરફેક્ટ જાવું. એટલે આપણે કીધું ને કે ભાઈ ભજનમાં ભલે ખબર ન પડે, ખોટું ખોટું જાહું કોઈ દી ખોટમાં નહીં જાય. ભલે કાંઈ ખબર ન પડે, અમથેમ ત્યાં જાઓ તમને આનંદ આવે. તમે તો ગૌરવ લઈ શકો સાહેબ, આખી રાત બાવલીઓ બેઠો બેઠો યજ્ઞ કરતો હોય, આ ગામનો કોણ વાકો વાળ કરી શકે સાહેબ? કલ્પના તો કરો, એક સાધુની જ્યાં પૂંજ હોય છે, ગૌરવ થઈ શકે. હું તો ઘણી વાર કહું, મોજ આવે તો ભગવાનના મંદિરમાં બે શબ્દ બોલી જોઈ તમને માફ કરી દે, પણ સાધુ બ્રાહ્મણ ભજન કરતો હોય ને એની આંખમાં જળજળિયા ન લવડાવતા, નકર મંદિરમાં બેઠેલો માફ નહીં કરે. જે ભજન કરતો હોય એને ભરોસો કેવો હોય ખબર? કે રામ રટન સાંજ સવારે એ પછી બીક કોની મારે. જવારે પછી બી કોની અમારે. મીરાની હામો ઝેરનો કટોરો આવ્યો, જે માણસ ઝેર લઈને આવ્યો તો એનો હાથ મળ્યો ધ્રુજવા કે મીરાબાઈ ઝેર પીવું મારે, તું શું કામ ધ્રુજ છો? મીરાબાઈ કીધું ઝેર પીવું મારે, માણસને કીધું તું શું કામ ધ્રુજ છો? કે મીરાબાઈ રાણે ઝેર મોકલ્યું ને એક નક્કી રાખજો, તમારી હામું નબળું કરવા આવતો છે ને તમારથી પહેલા ધ્રુજતો હોય છે. કે મીરાબાઈ રાણે ઝેર મોકલ્યું, અરે હોય ઈ આપે, રાણા પાસે ઝેર છે તો ઝેર આપ્યું, પણ મારી પાસે કેવડ્યો છે તને ખબર છે? મારી પાસે મારો નાથ કેવો છે? એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. અરે એક વાર ઝેર નહીં, પણ સાંભળી લે, તારા રાણાજી ને કેજે ફરી પાછો એકવાર ઝેર મોકલે, એને પારખા કરવા હોય તો મીરા. કારણ એવો ઝેર ને જીરવા જીવન મારો છે, એવો ફેરો રે ફળે તો ફેરો કામનો, મગર ફેરે ફેરે ઘણો એ જી ફેર રે રાણાજી ઇનકે જો ફરી ઝેર મોકલે. મીરાબાઈ રાણે ઝેર મોકલ્યું અને મીરાએ જવાબ આપ્યો. મારો કોજ્યાનો રામ કવિ લખે છે કે રાણે મોકલેલ ઝેર ઝેર પણ અમૃત થાય, પણ ઝેરેલી માનવ જાત તારો રાણો નો સુધર્યો રામડા. મીરાબાઈ રાણે ઝેર મોકલ્યો અને મીરાબાઈ રાણે ઝેર મોકલ્યું, ઉપરથી દાબ મોકલ્યો. શું કે મીરા મેલ મોહન કા મેલ મેવાડ બગાડીમાં મીરા બે મેલી દે મોરલી ધરને કા મારા રાસ છોડી દે રામડા. તારે મીરાએ કીધું મેવાડની મને માયા નથી, આ તો કાળજે કોરાણો કાન મેલું તારું મેવાડ રાજી ખુશીથી રામડા. પણ શેલે રામ કવિનો દોહો સાંભળવા જેવો છે. પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા કેરી જાય. પાંદડું જોઈને ખબર પડી જાય ઉમરો છે, પીપળો છે, લીમડો છે. પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા કેરી જાત, પણ જાદુગરી માનવ જાત અહીંયા રામ પણ છેતરાય રામડા.
જા સત્ય પડ્યું છે એટલે ફેરો ફળે તો ફેરો કામનો, નહીતર ફેરે ફેરે ઘણો ફેર. આ એટલો કોરાનો આવ્યો. આ પેલું લોકડાઉન તો એવું હતું, આપણે ચંદ્ર સુધી જવાની વાતો કરતા પેલા લોકડાઉનમાં હેરીમાં નહોતા નીકળતા. બોલો, હા, ચંદ્ર સુધી નગર જવાની વાતો કરતા. પરમાત્મા કે હું દાણો દુઃખ મોકલું નગર બધેથી કોરાનો ભેળો કરો ને એને જોખો ને તો લગભગ 10 ગ્રામ નો હોય. લાલા ગ્રામમાં જો. પણ આ દેશમાં હું કોઈ દેશમાં એની ટીકડી ન ગોતી કે બોલો. એટલે પરમાત્માએ કીધું જો આપણે કોરાના પહેલા લીલા લહેર હતા, પછી કોરાનો આવ્યો ને પછી લીલા વહી ગઈ, લહેર એકલી. કોઈની લીલા ના હાલે ને ના મારા પરમાત્માની લીલા હાલે છે. કોઈની લીલા નો હાલવા. હા, અને પેલા લોકડાઉન તો લાલા એવું છે ને કૂતર્યા સિવાય કોઈ ગાય માણાની જાત જોવાનો. હાથ કઢાવ ના હું બોલવા કાઢું પણ કરાય અહીંયા આપણે તો ભાઈ ના આંગણા લહેર કરવા આવ્યા છે. મતલબ એ કહો કે એ પેલા લોકડાઉનમાં એવું જ તે મારા ગેટે બે કૂતર્યા બાપુ વાત કરતા હતા, ડાઘો કૌરીઓ બે, કે આ માણાની જાત જોવા નહીં, માણા નહીં. ઓલા બીજા કૂતરે કીધું તારે કામ શું છે કે વહેલા હે નીકળ્યા થાળું નકર કડવાનું ભણવાનું ભૂલી જાવ. મારા અને જ્યાં સુધી બાપુ લોકડાઉન હાલ્યું ક્યાં સુધી કોઈ કોઈને કહેડ્યું હોય, કોઈ કોઈને ભીવું હોય એવો એક દાખલો. પણ મોતી ખવાય નહીં, ખવાય બાજરો ને ઘઉં. વાલા તું આપે એટલું જ લઉં. મિલના માલિક કોઈથી ટાકા નો પહેરે, હવાગજ પહેરે. જો ખવાય બાજરો ને ઘઉં તે ધીરુભાઈ અંબાણીના મહેમાન થાવ તો સણ્યાના લોટના જ ભજીયા થાય. નકર એવું કોઈ દી ન થાય કે કોકિલાબેન એવા ભજીયા બનાવે ફોલાની ગીંજુ નાખીને ખવડાવે. ના, સણ્યાના લોટના જ થાય. એટલે મોગા હોય પણ મોતી ન ખવાય, ખવાય બાજરો ને ઘઉં. મિલના માલિક કોઈ દી ટાકા ન કરે. કોઈ દી મિલનો માલિક હોય એ આખો ટાકો વીટવી ન નીકળે, એ તો હવા ગજ જ ફેરવું. એમ કબીર સાહેબ પાસે એક જણો આવેલો અને ઘેરે પૂછ્યું કે કબીર સાહેબ ક્યાં? તાકે તો શમશાને ગયા. તો અમારે કબીર સાહેબ ને ઓળખવા કે જેની માથે જોત ખળકતી હોય ને એ કબીર છે. એક જેની માથે જોત જળાળા કરતી હોય એ કબીર. તો ના શમશાને ગયા હતા તો બધાની માથે જોત ખળકતી હતી. નિરાકની ના તો બધાને ઉગડ્યું બાપા કોને રહેવું, કોને મરી જવું, શું કરવું, બધાને જોતું હતું. કે એમાં કબીર સાહેબ ને કેમ ઓળખવા કે કબીર સાહેબ ઘેરે વી આવે પછી નાઈ લે અને પછી જેની માથે જોત ખળકતી હોય ને ઈ કબીર. અને તો શમશાને ઈ હોય ને આયા ઈ જ હોય. એટલે કબીર સાહેબ પાસે આવ્યા અને પૂછ્યું કે સાહેબ મારે લગ્ન કરવા. એટલે કબીર સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, પ્રશ્નોનો જવાબ પછી આપો, પાણી બાણી પી લો, બેસો ઘડી આપણે સત્સંગ કરીએ. એમાં
એમાં કબીર સાહેબ એમના પત્નીને બોલાવે છે કે અહીંયા આવો તો દેવી. આવ્યા. એમના પત્નીને બોલાવીને કીધું કે આ દીવો પેટાવતા હો. હવે બપોરના દિવસના 12 વાગેલા હો. એક દીવો પેટાવતા આવો. દીવો પેટાવીને જ્યાં લાવે છે દીવો પેટાવીને લાવે એટલે કબીર સાહેબે ફૂંક મારીને દીવો ઓલીવી નાખ્યો. બીજી વાર મગાવ્યો. દીવો પેટાવતા આવો. 3 વખત મગાવ્યો. 3 વખત ફૂંક મારીને ઓલવી નાખ્યો. ત્યારે ઓલાઈ કીધું કે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો કે આમાં મળી ન ગયો. કેમ કે ભર બપોરે મેં દીવો મગાવ્યો તોય મારી પાસે પ્રશ્ન ન કર્યો. મેં દીવો 3 વાર ઓલવી નાખ્યો તોય મને પ્રશ્ન ન કર્યો. આવું પાત્ર મળે તો લગ્ન કરી લેવા, નકર એમાં રહેવું. આ કબીર સાહેબના શબ્દો છે. આવું જો પાત્ર મળી જાય તો લગ્ન કરવા. આ કાંઈ એટલા રૂપિયા જે અહીંયા ઉડે છે વૃદ્ધા, આવા કાંઈ બધે અમારે ન ઉઠતા હોય. તાક તો તાહડામાં માંડ તેણી હે રૂપિયા થાય અને એ લાઈટ વી જાય તાહડો વયો જાય. અને અમુક લોભિયા એવા હોય ને તો જો આ કોરોનામાં કોઈનું આલ્યું માતા હું કીર્તન કરજો એ હાસા પીડ્યા ને કોઈનું નથી. વાતે હાસી ને બાપની પાસે દીકરો ખબર કાઢવા ન જઈ શકે સાહેબ. પોતાનો લોહી અને દીકરા પાસે બાપ ખબરો કાઢવા ન જઈ શકતો. પણ અમુક પરિવાર એવાય જોયા કે એ પરિવારે એમ કીધું કે અમારા બાપ દવાખાને છે, ભલે અમને કોરોના થઈ જાય પણ અમારા બાપને ખબર કાઢવા અમારે જવું છે. આવો પરિવાર હતો સાહેબ. આ કોઈનું નથી. આ શબ્દ આપણને પરિવારનો ગૌરવ હતો કે અમારા કુટુંબમાં એટલું માણસ છે, અમારે કોની જરૂર પડે. આ કોરોનામાં કોઈનું કોઈ હોય તે એક દાખલો દેખાડી અને કીટુમાં જ પેક કરતા. 2 વર્ષ કોઈ પિતૃએ કાંઈ માંગ્યું, કોઈ માતાજીએ લાપસી ન માંગ્યું. કારણ કે કીટુમાં કોને કેમ હળગાવી દીધા એ જ નહીં ખબર. પિતૃ ડખે સડવાના જોઈજો આવતા ભાદરવે. કોના ખોરડે કોણ ખીર ઉલાળી જાય બધી ખબર પડે. કારણ કે જ્યાં સત્ય હશે ના પરમાત્મા હશે, જ્યાં ભજન હશે. એટલે સવારામ બાપાનું એક ભજન છે કે નામવાળાને નહીં નડે, જેને નામનો આધાર હશે. જેને નામનો આધાર હશે, હે હરી ધણી તારા નામનો છે આધાર. કુળદેવીનું નામ હોય તો ભલે, પરમાત્માનું નામ હોય તો, રામનું નામ હોય તો ભલે, કૃષ્ણનું નામ હોય તો ભલે, શિવનું નામ હોય તો ભલે, પણ જેને નામનો આધાર હશે, નામ વાળાને એમ જા ભજન હશે. આ કબલા કર્યું કામે ચાલુ કરી ગયો ને કામે બંધ દાસ બંધ કરી ગયો. કામ છે આપણે એટલો પાવર તો હોય જ ને. આપણા પાવર નહીં પણ એનામાં કઈક તકલીફ છે. આપણા હું લાલા પાવર હાલે, હરીના પાવર હાલે ને આપણું હું હાલે. હરીનો પાવર હોય, ધણીનો પાવર હોય, પરમાત્માનો પાવર હોય. એટલે મારા કવિઓ કહે છે સેવાની પ્રભુ તને પૂછશે પ્રાણી. જેને જેને પરમાત્માને ભજ્યો છે અને ભરોસાથી ભજ્યો છે, હો એમ તેમ નહીં સાહેબ. ધાંગધ્રા ટેક સર અજીતસિંહ જેવું તેવું નામ નહીં. અને એમાં એ જેલમાં 3 રૂપિયા પગાર ને દેહળ ભગત નોકરી કરે છે. દેહળ ભગત નોકરી કરે છે.
ગાઢ. અને બાપુ ભજનનો આવો શોખીન, હાય હાય. જેલમાં બરોબર બેઠેલા અને સર અજીત છે એટલે જેવું તેવું નામ નહીં. જુનાગઢ થી નવાબ થી માંડી અને પાવાગઢના નવાબ સુધી ખબર પડે કે સર અજીત સિંહ ના ગામડાની જાન છે એટલે લૂંટારા લૂંટી નો એક આવો જનો ધોકો છે. એની જેલમાં દેહળ ભગત નોકરી કરે છે. આ 1 મિનિટનો પ્રસંગ છે, મારે કેવો શાંતિથી સાંભળજો. દેહળ ભગત નોકરી કરે છે. એમાં કુંભારવાડામાંથી વાયક આવ્યું, દેહળ તો કાંક ભજનમાં આવવાનું છે કે બાપા જો સમય મળશે ને તો આવીશ, કારણ કે સર અજીત સિંહ એટલા બધા કડક છે, મારી હારે રહેવા વાળા મિત્રો કદાચ ન પણ આવવા દે કે દેહળ અમે ભજન રાખ્યા ભાઈ અને તારે આવવાનું છે. અને સર અજીત સિંહ એટલા બધા કડક છે એવું દેહળના મોઢામાંથી શબ્દ નીકળો. બાપુ રાતે દેહળ ભજનમાં એના મિત્રોને કીધું, એના મિત્રોએ પૂછ્યું કે દેહળ આજ તક હક નથી તને ભજન લાગે કે આ ભજન છે, મને ઘડીક જવા ગયો ને તો હું ગયો. એક ભજન છે પણ મને ઘડીક જવા ગયો, ભજનમાં જાય. એના મિત્રોએ કીધું દેવ તું ભજનમાં જા, લાઈવ સાવીનો જુડો માં. પણ 2 ભજન ગાઈને આવજો કે બાપા જાવા તો જો, એક ભજન ગાય ડોંચ વાળીને પાછો મને ભજનમાં જવા ગયો. અને બાપુ ભજનમાં જાય. દેહળ ભજનમાં 1 ભજન 2 ભજન ને પછી તો રામસાગર ઉપર બાપુ આંખમાં આહુડા મીડા જેમ આંખમાં આહુડું પડતું જાય એ રામસાગરના તાર ઉપર પડતું જાય અને દેહળની આંખમાં આહુડાની ધાર થાય અને સર અજીત સિંહ જેલના શેકીને આવે છે. અને આવીને પડકારો કર્યો કે એ દેહળ જેલમાં લેવા જાય. જી સરકાર ખરિયાત બાપુ કેદી ગણાવે. હા દે હા બાપુ લાવ તારી બુક. હાજરી પૂરી. સર અજીત સિંહ નીકળી ગયા. પણ એના હારે માણસો હતા ને એ કીધું કે બાપુ તો કે દેહળ તો કુંભારવાડે ભજનમાં ગયેલો છે અને 2 ઘોડા છૂટ્યા હતા. દેહળ રામસાગર ઉપર ભજન કરતો કરતો આંખમાં આહુડાની ધાર પાય. જેલે જોવે તો જેલે છે, અહીંયા જોવે તો ભજનમાં છે. હાય હાય હાય. અને હવે આ સર અજીત સિંહનો જવાબ સાંભળજો. અને માણસોને શું કીધું ખબર કે દેહળ તો મારી જેલે છે, મારી જેલે મારી નોકરી કરે છે, હવે મારે બીજાના પાસ્તરો ખોલવાના ન. અને મોટા પરોઠીએ સર અજીત સિંહ મેલે જાય છે, દેહળ ભજનમાલી જેલે આવે છે. અને જેવો ભજનમાલી જેલે આવ્યો એના મિત્રોને કીધું કે સાહેબ નહોતા આવ્યા. દેહળ હું કે સાહેબ આવ્યા, તે હાજરી પૂરી. ના હોય ભાઈ, હું તો ભજનમાં ગયો તો. દેહળ આ ઘોડાના ડાબલા સર અજીત સિંહ તે હાજરી પૂરી. ન હોય એ છે. હું જોતો સાવયુના જોડાનો ઘા કરીને એના મિત્રોને કીધું હું તો ભજનમાં લઈ આવ્યો આવું છું, મારી જેલની રક્ષા કરવા તો દ્વારકાધીશ પધાર્યો છે. મને ખબર નથી મારા બાપ, જેને લાગીને ભજનની એને આ રીતે લાગી. જેને એની મજાકો કર્યું ને એના પરિણામ એને ભોગવવામાં બાકી નીકળ્યા. જેને જેને મજાકો કર્યું ને એને પરિણામ મળ્યા છે. અહીંયા જા દેહળ એના મિત્રોને ચાવીઓનો જોડો આપી કીધું હવે જેલની નોકરી હવે હું નહીં કરું. એ કેમ? સર અજીતસિંહ પાસે જઈ મોટા પરોઠીએ જઈને કીધું કે સાહેબ દેહળ હા બાપુ બધા તમારી પાસે નોકરી લેવા આવે બાપુ, આજ હું તમને નોકરી દેવા આવ્યો છું. દેહળ કાંઈ મારો વાક
મારે તો મેલેથી જેલે આવવું પડે એટલું જ છે ને કે બાપુ ઈ જ વાંધો છે, તમારે તો મેલેથી જેલે આવવું પડે, પણ મારા બાપને દ્વારકાથી જેલે તકો થાય ઈ મને વાંધો છે બાપુ. દ્વારકાથી મારો નાથ આવે. આ વાતને 80 વર્ષ પહેલા આવતો હોય તો અત્યારે ન આવે સાહેબ, ક્યાં નથી આવતો. નરસૈયાના બાપ નું હરાજ કરવા આવે 51 વાર 52 વાર જો કામ કરવા જુનાગઢની ધરતીમાં આવતો હોય તો હજુ ના આવે. નરસિંહ મહેતા ઘી લેવા જાય, હાથમાં તપેલી લીધી, મેં તો લીધી તપેલી હાથ જો ધરણીધરનું જાન ગોવિંદ ગોવિંદ ગોપાલા ધરણીધરનું જાન સાહેબ અહીંયા રામસાગર વગાડ્યો, અહીંયા ક્યારેક નહીં જોયું હોય, આમ તો રામસાગર વગાડ્યો છે, ક્યારેક નહીં જોયો હોય, ક્યારેક આંખમાંથી રામસાગર ઉપર નહીં આવડું પડી ગયું હોય. અરે સંપત્તિ દે એ તો સામાન્ય બાપ હોઈ શકે, પણ સંસ્કાર દઈને પેઢીઓની પુનાઈ હોય તારે દઈ એકાય સાહેબ. તું ન થાય જે પેઢીએ ભજન ઉતરે. નરસિંહાની એના મિત્રોએ મજાક બહુ કર્યું બાપુ. હા, વડનગર એમની દીકરી હારે કુવેરબાઈ અને નરસિંહ મહેતા દેરાણીયું જેઠાણીયું મેળા મારે છે, કારણ કે દીકરીને અતિમાં અતિ પ્રસંગ વાલો હોય ને તો બાપના ઘરની વાત બહુ વાલી હોય છે. મારો બાપ આવશે ને મારું મામેરું લઈને તમારે આવ્યા ને એમ અમારે મામેરા આવશે, પણ મોઢામાંથી શબ્દ નીકળી ગયો નહીં. જેઠાણીયું દેરાણીયું મેળા માર્યા, તારો બાપ આવશે, ગિરનાર છે, ગિરનારમાં પાણા બહુ મોટા છે, તારા બાપને કહેજે બે પાણા કૂટવા તારી હાટુ લેતો આવે, હું તારો બાપ લાવીશ. અરે સાંભળી લેજો, ભક્તનું અપમાન થાય ને ધરતી ઉપર થાય ને એને ધરતી કપ કહેવાય, પણ જેથી ભક્તનું હૃદય દુભાય ને તેથી વૈકુંઠ કપ ચાલુ થતો હોય સાહેબ. વૈકુંઠમાં નારાયણ ગાંડો થતો હોય, મારું ભજન કરનાર ને આવા શબ્દો બોલે. અરે રાતથી મારું ભજન કરે એની માટે આવા શબ્દો વપરાય. નરસિંહ મહેતા એની નંદુઈ મેળા માર્યા, ભાગલું ટૂટલું ગાડું છે, 100 હાથ સાધુડા હારે છે, તારો બાપુ રામસાગર વગાડતો છે, શું તારી આટલું ખાક લાવે? કુવેર એટલું બોલી, બાપા તમારે આવ્યા એમ અમારે ભાવેરા તો આવે જ ભાઈ. નામ જા જેવું નંદુઈ મેળા માર્યા તેવું ચિત્ર સામે કરું છું. નરસિંહ મહેતા ભાગલું ટૂટલું ગાડું, હાથમાં રામસાગર છે. કુવેરે આમ જોયું, બાપુજી દીકરીનું મામેરું લઈને કેમ જવાય એવું તો મારા બાપ શીખ્યો હો. મારી નણતું મને મેળા મારે, બધા દીકરીનું મામેરું કેમ લઈને જવાય એની મને ન ખબર હોય. મારો તો એક જ રસ્તો છે, હરી 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 મીઠા સાંભળજો શું વાત. દીકરીની આંખમાં બાપે આહુડા જોયા, બાપ આમ દીકરી ભેટી, બાપને દીકરીના આહુડા ધરતી ઉપર પડે ની પહેલા વૈકુંઠમાં કડાકો જોતો, કાળિયો ઠાકર ગાંડો જોતો, રૂકમણી સત્યભામા ઉધા વાકુડ. આજ આપણે જાવું છે મારી કુવેરનું મામેરું ભરવા. અને સાહેબ વાત એટલી થઈ, ડેલીએ ટકોરા છે, ડેલી ખોલો. કોણ? હું વસ્તુ લેવામાં વાહે રહી ગયો તો હું નરસિંહ મહેતાનો વાણોતર છું, અને વાણોતર થઈને જો મામેરા પૂરવા આવતો હોય અને આમ મામેરા પુરાય છે, એક બાજુ રૂકમણી એક બાજુ સત્યભામા, જેમ મામેરું બોલાતું જાય એમ મામેરું ભરતા જાય. એની હાહુને નણંદને કીધું,
દેરાણી જેઠાણી તમે કહેજો ને ગિરનારમાં પાણા બહુ મોટા હોય તમારા બાપને કહેજો પાણા લેતા હોય કા કે આ પાણા લાવ્યા છીએ પાણા લાવ્યા નામેરું પૂરવા આવતો હોય કોણ આવે માણા પ્રસન્ન થઈ જાય તો હું આપી દે ગાડી બંગલા લઈ દે 5 વીઘા જમીન લઈ દે ભવ નો સુધારી દે ભવ સુધારવો હોય તો એને શરણે જ જવું એટલે આપણા નરસિંહ મહેતાએ કીધું ને હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી એ મારે એક જ તમારો આધાર રે સાંભળા ગીરધારી સ્વીકારો મહારાજ ને શ્યામલા ગીરધારી મારે એક જ તમારો આધાર રે શ્યામલા 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 એમ આયા જે ભજન હશે ભક્તિ હશે સાંભળશો અમારો શેઠિયો શું જુનાગઢના ઇતિહાસો છે સાહેબ જ્યાં ભજન હશે ના ભગવાન હશે એમ ભજન હશે તો પરમાત્મા હશે જ્યાં ભજન નહીં હોય ના કાંઈ નહીં જ્યાં જે ભરોસાથી જીવતા હશે આવશે આવ્યો સુરદાસ નહીં જો તો વટાડવાય જો જાતો હોય સુરદાસજી આખું ફોડી નાખી પ્રેમિકાના પ્રેમમાં પાગલ થઈ ગયેલા ડંકે જ્યાં જોવે ત્યાં એમને એમના પ્રેમિકા દેખાતા પછી ડંકે જોવે છે અને એના મોઢામાં એટલો શબ્દ નીકળ્યો દીકરી જવાબ આપ્યો તમે સાંભળો શું એક તો વિચાર કરજો શું કે એમાં જ જો તમને દેખાતો હોય તો એકવાર તમારી આંખમાં ભગવાનને પરોવી ગયો તો પરમાત્મા દેખાય અને સુરદાસે આંખું ફોડી નાખ્યું અને બસ તો કનૈયાનું ભજન કરે છે સુરદાસના પદો છે અને એમાં અડધી રાતે સુરદાસ ભજન માલી રામસાગર લઈને જાય છે પોતે સુરદાસ છે એક કૂવો આવે છે કૂવામાં જ્યાં પડવા જાય ત્યાં બાળ રૂપે કૃષ્ણ બાવડું પકડ્યું બાવડું પકડીને કેળો તારવતા જાય કેમ તું અત્યારે કે તમારા ભજન મને બહુ ગમે એટલે હું આ તો દ્વારકાધીશ હતો તમારા ભજન મને બહુ ગમે ને એટલે હું ધીરે ધીરે બધે ભજન સાંભળવા જાઉં મને મજા બહુ આવે તમારા પદોમાં બહુ મજા આવે સુરદાસ ને એમ થયું વર્ષોથી જેનું ભજન કરું એ તત્વ આજ સામે લાગે મને અને આમ સુરદાસજી હાથ હેરવતા હેરવતા જ્યાં કૃષ્ણનો હાથ પકડવા જાય કૃષ્ણ મિલાવીને ગડગડતી દોટ મિલીને ભાગે છે અને સુરદાસે લાકડી ફુલાવી લઈ અને મોઢામાં શબ્દ નીકળી ગયો કે બાઈ સોડા કે જાતે નિર્બોળ મોરો શરીર પણ હૃદય સોડા કે જાતો તને મરદ બખાણો હાથમાં લીધું ઉયો જાય હૃદયમાં લી થોડો તું જવાનો છો યાર એમ જ્યાં ભજન હશે ના ભગવાન હશે એમ આવી સમાધિઓ જેટલું ભજન થાય એટલું પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ પરિવાર જેટલું ભજન કરી શકે બસ ચાહે હરિનું ભજન હશે 5 વર્ષનો પ્રહલાદ એમ કહેતો હોય પિતાજી પૂછે કે આ દેશના સંતો આ દેશના ઋષિઓ તને શું ભણાવે પ્રહલાદ જવાબ આપે હરણાકશિપુએ કીધું ભગવાનનું નામ ન લેવા દઉં અને ભગવાન કે તારી ઘરે જો તારા દીકરા પાસે ન લેવો તો હું ભગવાન નહીં પ્રહલાદ થી શરૂઆત કરાવી હરે રામા 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 હરે હરણાકશિપુએ ભીતમાં પાલો પચાડ્યો પ્રહલાદને પચાડ્યો
મુકાવાના પ્રયત્ન કરું છું એના તું વાંચન કરજો એના ગીત ગાજો 10 દિવસ છે તારી કોટડી માલિક આઈડન પૂછવામાં આવ્યું તમે અહીંયા કોણ જમાડી ગયું કે પિતાજી જનેતાના ઉદરમાં જો દૂધની વ્યવસ્થા કરી જાતો હોય તો તારી 10 હાથની હોળડીમાં ન આવે